समर्थ चारे सनकादिकोए कह्युं छे के हे नारदजी, तमे बहु भाग्यशाળી છો, ભગવાનનું મન છો અને બીજાનું દુઃખ જોઈ અને જેના દિલમાં એક દયાનો સાગર ઉમટી પડે એનું નામ સાચો સદગુરુ છે. પૂછેલા નારદના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા સનકાદિકો કહે છે કે હે નારદજી, અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસમ પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. પરમાર્થ અર્થેનો આ પ્રશ્ન છે. નારદજીનો પોતાનો પ્રશ્ન તો હતો નહીં. હે ઋષિ શ્રેષ્ઠ, તમે જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન પ્રત્યેક માનવ સમુદાય એનું કલ્યાણ કરે એવો છે. મહારાજ, એના સંદર્ભમાં હું તમને એક ઇતિહાસ કથા સંભળાવું કે ભાગવતનો શું મહિમા છે, શું એનું મહાત્મ્ય છે. આ શાસ્ત્ર સાંભળવાથી જીવાત્માને કેવી ફળશ્રુતિ પ્રાપ્ત થાય છે. શું કામ વૈષ્ણવોએ ભાગવતનો સહારો લેવો જોઈએ? ભાગવત સાંભળવાથી પ્રાપ્ત શું થાય? ઘણા લોકો કહેતા હોય કથા સાંભળવાથી શું મળે, ટાઈમ પાસનું સાધન છે કે. પણ કથામાં જેટલી વાર તમે બેસો આ જગતની નિંદાથી તમે દૂર રહ્યો છો. આ જ મોટો ફાયદો છે. ભગવાનની કથાથી જે આ મનુષ્ય જીવનનું રૂડું થાય છે, સાયન્સે બધી જ વસ્તુને બગડતા અટકાવી માનવીય મન બગડતું અટકાવવા માટે સાયન્સે એક પણ પદાર્થની શોધ કરી નથી. બગડેલા વ્યક્તિને સાચો માર્ગ બતાવવાનું કાર્ય જો કોઈએ કર્યું હોય તો આપણા ઋષિઓએ કર્યું છે, આપણા મહાપુરુષોએ કર્યું છે. એટલે કથાથી હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી. વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમાં લખે છે કે કથા સાંભળી એટલે આ જગતમાં એ લોકો અતિ પાવન થયા. કથાના માધ્યમથી જ જીવને ભગવત ભક્તિમાં પ્રીતિ થાય છે. તો હે નારદજી, તમે પરોપકાર અર્થે પ્રશ્ન પૂછ્યો છે, એના પ્રત્યુત્તરમાં પૂર્વે ભગવાનની કથા અને આ ભાગવતના આધારે એવા પાપી ધુંધુકારીનો પણ મોક્ષ થયો છે એવી અમે તમને ઐતિહાસિક કથા હવે તમને સંભળાવી. તો હે નારદજી, એક તુંગભદ્રાના કિનારે નાનું એવું ગામ છે. આત્મદેવ નામનો એક બ્રાહ્મણ છે. આ આત્મદેવ એટલો બધો વિદ્વાન છે, બહુ ભણેલો છે, પરંતુ પોતાને દુઃખ એક જ વાતનું છે, મારે ત્યાં કોઈ સંતતિ નથી. સંપત્તિ છે, સંતતિ નથી. ગ્રહસ્થ માત્રને એક નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે ગ્રહસ્થ માત્રને એક સતત ચિંતા હોય, અને એ ચિંતા એ છે સૂત અને વિત. પુત્ર ન હોય અને સંપત્તિ ન હોય એટલે ગ્રહસ્થ જન માથે ઓઢીને લગભગ રડતા હોય. અને ભગવાન લગભગ આ બે એક સાથે આપી દે ને તો બધાય મારા બેટા મંદિરે ભૂલી જાય. ગ્રહસ્થ અને સુખ, સંપત્તિ અને સંતતિ આ બે છે, અને આ બે હોવા પણ જોઈએ. ઈશ્વર આપે એટલે એનો મિનિંગ એવો નહીં કે આપણે ભગવાનને ભૂલી જવા. જેમ સુખી કરે એમ ભગવાનનું ભજન વધારવું જોઈએ.
આપણા સત્સંગમાં મેદપુર સત્સંગ સમાજનું નામ તમે સાંભળ્યું હશે. જે તમે પૂજા પેટી કરો છો, રોજ પૂજા કરો ને, એની પેટીઓ જે આવે ને એ મેદપુર સત્સંગ મંડળથી બહાર પાડવામાં આવે છે. બહુ મોટું સંપ્રદાયમાં જેનું દાન છે. મોટા મંદિરો બનતા હોય ત્યાં, નાના હરિમંદિરો બનતા હોય ત્યાં, ઇવન આપણા બહેનોનું જે મંદિર બનાવ્યું ને જુનાગઢમાં, એની પ્રતિષ્ઠા ઉત્સવના પણ જેઓ યજમાન હતા ને, બંસીલાલ પ્રભુદાસ પટેલ, બહુ સુખી સંપન્ન વ્યક્તિ. પણ તમે એનું જીવન જોવો ને, એકદમ સાદું. આ તમે આ જે મોટી ઇમારત જોઈ રહ્યા છો ને અહીંયા, આમાં ઘણા બધાની સેવા છે, ઘણા બધાએ દાન આપ્યું છે, પણ બધાના જીવન જોઉં છું ને એકદમ સામાન્ય જીવન છે. એ પછી આનંદભાઈ હોય, પરસોત્તમભાઈ હોય, દીપકભાઈ હોય, આ બધાએ પોતાની સદલક્ષ્મીનો સદવ્યય કર્યો, બધાનો સાથ અને સહકાર મળ્યો, ત્યારે તો આટલી મોટી સંસ્થા એનું નિર્માણ થાય, નહીતર કંઈ થાય નહીં ભાઈ. સંપૂર્ણ જગતમાં ઈશ્વરે જ્યારે આપણને યોગ્ય સ્થાન ઉપર લઈ આવ્યા છે, ભગવાને આપ્યું છે, તો એનો સત્કાર્યમાં સદવ્યય કરવામાં આવે એટલે ઈશ્વર હંમેશા છે ને. અને લક્ષ્મીનો કાર્યક્રમ છે ને, તમને કહું, રોટેશન વાળો છે. પૈસાનો કાર્યક્રમ છે ને, રોટેશન વાળો છે. તમે 5 રૂપિયાનું દાન કરો ને એટલે ઠાકોરજીની ચિંતા હોય 10 કેમ કરીને આપવા. આમ તમે માર્કિંગ કરજો, તમે 5 રૂપિયા ધર્મ કાર્યમાં વાપરો ને એટલે ભગવાન તમને છે ને ડબલ કરીને લગભગ આપતા જ હશે. એને કેમ જગ્યાએથી બધી જ વ્યવસ્થાઓ થઈ જાય. આપણે મૂંઝાતા હોઈએ કે હું કરશું ને કેમ કરશું, પણ ભગવાનને આપણા કરતા ચિંતા વધારે હોય ને હોય છે. ભગવાન એની કીર્તિ એ એટલી બધી મહિમાવંત છે. આત્મદેવ સુખી સંપન્ન છે. ભાગવતજીમાં ત્યાં સુધી મહાત્મયની કથામાં બતાવ્યું કે એટલો બધો આત્મદેવ જ્ઞાની છે. સ્ત્રોતસ્માત્રેષુ નિષ્ણાંતો દ્વિતીય ઇવ ભાસ્કરઃ. સારો એવો વિદ્વાન, પ્રતિભાશાળી, લોક કીર્તિ પણ એટલી જ છે, સંપત્તિ પણ અઢળક છે. દુઃખ એક વાતનું છે, પોતાને ત્યાં સંતતિ નથી, દીકરો નથી. પથ્થર એટલા દેવ પૂજ્યા છે, જે આવે એને પૂછે. ઘણા ગ્રહસ્થન ટેવ હોય, ગુરુ બદલાવા કરે વારે વારે. અહીંયા મજા નો આવી, ત્યાં મજા નો આવી, ત્યાં એમ ગુરુ ફેરવ્યા કરે. માન પ્રતિષ્ઠા મળે એટલે કે આ ગુરુ બરાબર. પછી હાર બાર પહેરાવાના બંધ કરી દઈએ ને પછી એમ કે પેલા બહુ હારા હતા, હવે કઈ છે નહીં, એલા એના એ જ છે. એમાં કઈ ચેન્જીસ આવ્યો નથી. ચેન્જીસ તારામાં આવી ગયો છે. તને હાર પહેરાવતા હતા ત્યાં સુધી તને ગલગલિયા થતા, બહુ મજા આવતી હતી. હવે સ્વામી હાર પહેરાવાનું બંધ કર્યું એટલે તને સ્વામીનો અભાવ આવી ગયો. પેલા બહુ હારા હતા, અત્યારે પણ એના એ જ છે, એમાં કંઈ ફેરફાર છે નહીં. માણસના માનસ ઉપર બહુ મોટો આધાર હોય છે. આત્મદેવે પથ્થર એટલા દેવ પૂજ્યા છે, પોતે જાણકાર છે, બધા વિધિ વિધાનો કર્યા. અને આપણા પ્રત્યેક માનવ સમુદાયમાં માણસો છે ને, બધેથી થાકે ને પછી આવે કે સ્વામી ભગવાનને કંઈક પ્રાર્થના કરો ને, આ કામ થઈ જાય, આમ થઈ જાય. પેલા બધે કાર્યક્રમ ફરી લીધો હોય, ક્યાંય મેળ ન પડે ને પછી અમારી પાસે આવે, પછી એને બાધા આપીએ, કંઈક માનતાઓ આપીએ, સિદ્ધેશ્વર મહાદેવની, સાળંગપુર દાદાની. દાદા કામ કરે
કામ કરે એટલે પછી તરત ફોન કરે કે સ્વામી થઈ ગયું હો, પછી મારો બેટો ફોન કરવાના જ ભૂલી જાય. પછી સામે હાલીને અમારે કરવો પડે, કેમ છે ભાઈ હવે કેવું બધું, અરે સ્વામી ટાઈમ જ મળતો નથી. જો ને આવી ઘટના ઘટેલી છે. વડતાલમાં મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને કહે છે કે મહારાજ આ બિચારો 5 ટાઈમ છે ને મંદિર વાળે છે, 5 આરતી દર્શન કરે છે, હરિભગત છે, બિચારો બહુ દુખી, તમે કંઈક સુખી કરો ને. શ્રીજી મહારાજ કહે કે સ્વામી એ આટલો સુખી છે ને હજી તમારે કેટલો કરવો? મહારાજ એમ નહીં, રૂપિયે થોડોક સુખી થાય એવું કરો ને. ઘણાને એવા વિચાર થતા હોય અમારી પાસે કાંઈ છે નહીં, જો ભગવાન અમને કરોડપતિ કરી દે તો દર વર્ષે સ્વામીની કથા કરાવી હો. અને ભગવાન કરોડપતિ બનાવી દે ને પછી માણસ છે ને બીજી ઉપાધિમાં પડી જાય. આટલું અહીંયા ઇન્વેસ્ટ કર્યું છે, અહીંયા આટલું કર્યું છે, હજુ થોડુંક આના વ્યાજમાંથી આ ઇન્વેસ્ટ કરી લઉં ને પછી હારામાં હારો ઉત્સવ કરવો છે. પણ એલા આપ્યું છે એમાંથી તું વાપરતો નથી ને અમથે અમથા તું ભગવાનને પ્રલોભનો આપ્યા કરે છે. ઘટના એવી ઘટી કે શ્રીજી મહારાજની કૃપા દ્રષ્ટિથી એ ભગત સુખી થયો. 5 ટાઈમ મંદિર આવતો ને હાવ હપુચો બંધ થઈ ગયો. મુક્તાનંદ સ્વામીને વર્ષ દિવસ પછી શ્રીજી મહારાજે પાછું પૂછ્યું કે સ્વામી ભગતનું કેમ છે? મહારાજ ભગત તો જોવાતોય નથી. શ્રીજી મહારાજ અમે એને છે ને જે સુખ આપ્યું હતું ને તમને બહુ હવાદ હતો, એને રૂપિયા આપો ને રૂપિયા આપો ને લ્યો, આ આપ્યું, શું પરિણામ આવ્યું? ભગવાન જે સ્થિતિમાં અને જે સ્થાનમાં જેવી રીતે રાખે ને ત્યાં બહુ રાજી થઈને રહેવું. આત્મદેવે પથ્થર એટલા દેવ કર્યા, દરેકને પૂછવામાં આવે ભાઈ દીકરો નથી, શું ઉપાય કરું દીકરો થાય? કોઈ કહે કે ભાઈ એક કામ કરો ને, ગણપતિના આટલા જપ કરો ને, મહાદેવજીના આટલા વ્રત કરો. આત્મદેવે બધું જ કર્યું, છતાં પણ દીકરો ન થયો. પોતાને ત્યાં સંતાનની પ્રાપ્તિ ન થઈ એટલે કંટાળી અને આત્મદેવ આત્મહત્યાનો પ્રયાસ કરે છે. માણસ માત્ર કંટાળે ને એટલે જો સત્સંગનો યોગ ન હોય એટલે આત્મહત્યા સિવાય એને કોઈ દિવસ સારો વિચાર આવે નહીં. સત્સંગનો જો યોગ હોય, ભગવત ભક્તના યોગમાં હોય, સત્સંગના ભીડામાં રહ્યો હોય, ગમે એવી પોઝિશનનું નિર્માણ થાય, એક નવો વિચાર છે ને ભગવાન હૃદયમાં પ્રગટ કરાવે. એટલે શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં પર્સનલી મંતવ્ય દર્શાવતા એવું કહે છે, આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન ક્રુધાઃ. તીર્થને વિશે પણ મહારાજ કે આત્મહત્યા અમારા આશ્રિતોએ ક્યારેય કરવી નહીં. આત્મહત્યા સત્સંગી જીવન શાસ્ત્રમાં તો સતાનંદ મુનિની કલમ એવું લખે છે કે આત્મહત્યા કરનારનું સૂતક પણ સુધા લાગતું નથી. સત્સંગી જીવન વાત સતાનંદ સ્વામી કહે છે કે જેણે આત્મહત્યા કરી હોય એનું સૂતક સુધા પણ લાગતું નથી. ક્યારેય પણ ઈશ્વર છે ને માણસને ભૂખ્યો જગાડે છે, ભૂખ્યો સુવડાવતા નથી. ગમે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય ક્યારે આત્મહત્યા કરવી નહીં. મહારાજ કહે કે કદાચ દેશકાળ વિષમ આવી પડ્યા હોય ને તો આ ગામ છોડી બીજા ગામ જઈ નવો વસવાટ અને વ્યવસાય કરવો, પણ આત્મહત્યા ક્યારેય કરવી નહીં. આત્મદેવે વિચાર કર્યો કે મારે ત્યાં સંતાન નથી, સંપત્તિ પુષ્કળ છે, હું આત્મહત્યા કરી લઉં. અને જ્યાં મરવાનો વિચાર આવ્યો ને, વિદ્વાન હતો, પવિત્ર હતો, અને શાસ્ત્રો તો ત્યાં સુધી લખે છે, સ્ત્રોત સ્માતિષુ નિષ્ણાંતો, શાસ્ત્રને જાણનાર હતો, બહુ વિદ્વાન અને પવિત્ર હતો. એટલે એક સંતનું એને દર્શન થયું. સંતનું દર્શન થતાની સાથે જ સંતે કહ્યું છે કે મહારાજ
અહીંયા અત્યારે અરે ભગવાન આપનું દર્શન થયું, મારા અહોભાગ્ય, હું આત્મહત્યા કરવાની તૈયારી કરતો હતો. સંત વિચાર કરે છે, જોતા તો આના ભાલ ઉપરથી આ બહુ પવિત્ર અને વિદ્વાન પુરુષ છે, પણ કંઈક દુઃખ છે. સંતે પૂછ્યું કે ભાઈ આત્મહત્યા શું કામ કરે છે? મહારાજ, મારે ત્યાં સંપત્તિ ઘણી છે, સંતતિ નથી. મહારાજ, એટલો બધો હું અભાગ્યો, મારા આંગણામાં રહેલી ગાયને વાછરડુઓ ન થાય, મારા આંગણામાં રહેલા વૃક્ષોને ફળ નથી લાગતા. મહારાજ, જીવન જીવી અને હવે કામ શું છે? સંતે આશ્વાસન આપ્યું કે ભાઈ, મરવાથી કોઈ વાતનો છુટકારો થાય એવું છે નહીં. આ જીવન જીવવા જેવું છે, જીવતા આવડે ને તો. અહીંયા ગરમ ગરમ ભજીયા ખવાય, અહીંયા પાણીપુરી, ભેળપુરી, પકોડી બધું અહીંયા મળે. દીપકભાઈ, અક્ષરધામમાં શું છે? ત્યાં થોડું શ્રીજી મહારાજને કહેવાય કે અમારે ભેળપુરી ખાવી છે. પીઝા, સેન્ડવીચ બધું અહીંયા મળે. જીવન જીવવા જેવું છે ને અત્યારે જે આપણે જીવન જીવીએ છીએ ને, બહુ સુવર્ણ યુગ વાળું જીવન છે, પણ જીવતા આવડે ને તો. પણ આપણે ગામની ઉપાધિઓમાંથી જ નવરા નથી પડતા. આપણે આપણા જીવનનો શું હવાજ લઈ શકીએ? આપણે જીવતા હોય, ઉપાધિ બીજા કરતા હોય. મારા બેટા છે ને ગાડીઓમાં ફરે છે, પ્લેનોમાં ફરે છે. આ લોકોને તો એવી હરખાઈ છે. એટલે આપણા વડીલો કહેતા કે આપણી જે ઈર્ષા કરતો હોય, આપણી જે ખોદણી કરતો હોય ને, એને આપણે આપણા જ ખર્ચે છે ને બાજુ ભાડે મકાન લઈ દેવું. એટલે આપણે એટલા જ સાવધાન રહીએ. અને જેટલી આપણી નિંદા કોઈ કરે ને એટલા આપણા પાપ ધોવાય, અને આપણે એટલા જ સાવધાન રહીએ, અને આપણું મન પણ ભગવાનમાં એટલું ચોંટે. શત્રુને ક્યારેય સામાન્ય સમજવો જ નહીં, એનાથી બહુ સાવધાન રહેવું. સતત આપણે જાગતા રહીએ અને એ જાગતો રહે. ભગવાન એના પવિત્ર સંત આત્મદેવને એવું કહે છે કે હે આત્મદેવ, મરી જવાથી તારું દુઃખ સમાપ્ત થઈ જશે એવું તું કહે છે. મરવાથી કોઈ દુઃખ એનો કઈ અંત આવે એવો છે નહીં. તો મહારાજ, જીવીને પણ હવે હું શું કરું? મારી પાસે સંપત્તિ છે, એનો ભોગવનાર તો કોઈક જોઈશે. સંત એનો સ્વભાવ બહુ પરોપકારી, દયાળુ, એટલે કહ્યું છે કે હે આત્મદેવ, એક કામ કરું, હું તને એક ફળ આપું. એ ફળ તું તારી પત્નીને ખવડાવીશ, એટલે તારે ત્યાં ભગવાન કૃપા કરી અને દીકરો આપશે. સંત પાસેથી પ્રાપ્ત થયેલું ફળ આત્મદેવ ઘરે લાવ્યા. આત્મદેવની પત્ની, જેનું નામ ધૂંધલી છે. બુદ્ધ પુરુષોએ આ કથા ભિન્ન ભિન્ન પ્રકારમાં તત્વચિંતકોએ પોતાની ભાષામાં, સાહિત્યકારોએ પોતાની ભાષામાં ગાઈ છે કે ભાઈ આત્મદેવ એટલે એ આપણો આત્મા છે, ધૂંધલી એટલે એ આપણી બુદ્ધિ છે. આપણી બુદ્ધિ એ આત્માએ જે અવાજ પ્રેરિત કર્યો એને પહેલી વાર ક્યારેય સ્વીકારતી જ નથી. આમ કરવું છે તો આની આ જ બુદ્ધિ એ તર્ક અને વિતર્ક કરે છે. સંસ્કૃતમાં એક તર્ક સંગ્રહ ગ્રંથ છે. તર્ક ભણવામાં આવતું અમારે. જ્યાં ધુમાડો હોય ત્યાં ચોક્કસ એનું પ્રમાણ છે કે અગ્નિ હોય ને હોય જ. અને જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમ્મસ હોય, ધુમાડો હોય જ. એટલે એક અનુમાન આપણે બધાય કહીએ છીએ ને કે ભાઈ અમે અનુમાન કર્યું.
અનુમાન એનાથી અમે સિદ્ધ કર્યું, પણ હજુ કોઈ પ્રેક્ટિકલ કર્યું નથી. આપણે બધાય અનુભવ સિદ્ધ થતા જઈએ એમ એમ જીવનમાં બધું શીખતા જઈએ. શીખીને કોઈ આવ્યું ન હોય. આ જિંદગીનું નામ જ છે ને પાઠશાળા છે. માણસ જન્મે ત્યારથી લઈને મૃત્યુ સુધી માણસે શીખવાનું જ હોય. અને જે શીખીને બેહી ગયા છે ને એનામાં અકળતા આવી ગઈ. આપણે તો ભાઈ સામાન્ય નાના વિદ્યાર્થીઓ છીએ એટલે શીખતા રહેવાનું. ભૂલ થાય તો જ નવું સુધારવાનો એક તમને ચાન્સ મળે. આત્મદેવને સંત એવું કહે છે કે હે આત્મદેવ, આ ફળ તારી પત્નીને તું ખવડાવજે. હું ભગવાનને પ્રાર્થના કરીશ, તારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. આત્મદેવ ફળ લઈ ધૂંધલીને આપે છે. ધૂંધલી એ ફળ ખાતી નથી, ગાયને ખવડાવે છે. પરિણામ સ્વરૂપ ધૂંધલી એવો વ્યંગ કરે છે, ખોટો એવો દેખાવ કરે છે. સમય પછી સમય પસાર થતા ગાયની કુખે પણ એક બાળકનો જન્મ થયો. અને ધૂંધલીએ પણ એક એવું ચરિત્ર કર્યું, એક એવું નાટક કર્યું કે મારી કુખે બાળકનો જન્મ થયો. હવે પોતાની કુખે જે બાળકનો જન્મ થયો એનું નામ ધુંધુકારી પાડ્યું. ગાયના કુખે જે બાળકે જન્મ આપ્યો, ગાયે જે બાળકને જન્મ આપ્યો એનું નામ ગોકર્ણ પાડ્યું. બંનેનો એક સાથે ઉછેર થાય છે. પણ ભગવાન અને ભગવાનના સંતે આપેલું જે ફળ હોય એમાં એવો પ્રભાવ હોય. અને પૈસાથી ખરીદેલી જે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ હોય એનો ગુણધર્મ પણ અલગ હોય. જે હૃદયથી અને ભાવથી આમંત્રણ આપવામાં આવ્યું હોય એ, અને એક ખાલી માત્ર આપવા ખાતર આપ્યું હોય, આ બેમાં બહુ તફાવત. ઘણી જગ્યાએ જઈએ કાંઈ ન હોય પણ એનો આવકાર એટલો મહાન હોય ને, એનો ભાવ એટલો બધો હોય ને, આમ એમ થાય કે હજુ અહીંયા કલાક બેસીએ. અને ઘણા આર્ટિફિશિયલ આમ એટલું બધું સજાવીને તૈયાર રાખે, એટલા બધા ડ્રાય ફ્રૂટ આગળ મૂકી દે. સ્વામી આ તમે આવ્યા એટલે સ્પેશિયલી તમારા માટે જ આ બધી વ્યવસ્થાઓ કરી છે. અમે જાણી જઈએ કે આ ખાલી એક દેખાવ જ, આર્ટિફિશિયલ દેખાવ જ. નેચરલાલિટી આમાં લેશ માત્ર જોવા મળતી નથી. એમ સંતે આપેલું ફળ, એનો પ્રભાવ અને એમાં કંઈક દિવ્યતા હોય. એક સાથે બંનેનો ઉછેર થાય. ગોકર્ણ મહાપંડિત બન્યા, મહાજ્ઞાની બન્યા. ધુંધુકારી ભાગવત કહે છે કે મહાખળ નીકળ્યો. ગોકર્ણ હજી પરમ જ્ઞાની છે એટલે એને વિચાર કર્યો કે ભાઈ આપણે આ ક્લેશ અને કંકાસ ભર્યા જગતમાં રહેવું નથી. એટલે ગોકર્ણજી સમજી વિચારીને યાત્રાનું બાનું લઈને નીકળી ગયા ઘરેથી. અને આ જગતમાં જેટલા ઘરેથી નીકળ્યા ને, જગતે એને ગાંડા જ કીધા. ઘર છોડીને જેટલા નીકળ્યા એ બધાને જગતે ગાંડા જ કીધા. ને આ જગતમાં તમે ગાંડા થાવ ને ભાઈ, પંચમ સ્કંદમાં કથા આવશે ભરતજીની. ભરતજીએ વિચાર કર્યો કે આપણે ડાયા થવામાં છે ને ઉપાધિમ પડ્યા. ડાયા થવામાં આ ત્રીજો જન્મ લેવો પડ્યો. અને આ જન્મમાં પણ જો ડાયા ડમરા થઈને રહીશું ને તો હજી ખબર નહીં ઠાકોરજી ક્યાં લઈને ક્યાં પહોંચાડશે. એટલે ગાંડા થવામાં બહુ મજા છે. તો ભરતજીને સ્કૂલે ભણવા મૂક્યા. માસ્તર કહે કે એકડો લખ, તો ભરતજી મીંડું કરે. અને મીંડું કરવાનું કે ભરતજી એકડો કરે. અમારા એક શિક્ષક હતા પંડ્યા સાહેબ, સાયન્સમાં બહુ રસ. અને એ મને સમજાવે ને, મને એનો વિષય જ સાયન્સ. અને મને એટલી બધી એના પ્રત્યે તમન્ના. મને એક દિવસ કહે કે જો તમારો જે ગોલ છે તમારે સિદ્ધ કરવો હોય ને તો એની માટે કંઈક નવી યુક્તિ કરવી પડે.
આનંદભાઈ ઓળખે છે, કેમ કે હું એક્ઝામ આપતો ને ત્યારે આનંદભાઈને ખબર, હું વાંચતો અને નિરીક્ષણ કરતા, મને કે વાંચજો નહીતર ફેલ થશો, એટલે હું સાંભળી લેતો. અને સાહેબ હતા ત્યારે તો આમ બીક રહેતી, સાહેબ આવ્યા. પંડ્યા સાહેબે એક દિવસ મને વાત કરી, મને કે જે તમારો ગોલ તમારે જો સિદ્ધ કરવો હોય ને તો આ મેળે આવશે નહીં. તો મેં કીધું સાહેબ શું કરાય? મને કે કઈ નહીં, લક્ષ્ય સુધી પહોંચવું હોય તો એના ઉપર જ તમારે ધ્યાન આપવું પડે. તમારું લક્ષ્ય કયું છે? મેં કીધું મારે છે ને કથાકાર થવું. મને કે તો આ વિષય જ છોડી દો તો થઈ શકશો, નહીતર નહીં થાવ. મેં કીધું સાહેબ પણ મારો આ બહુ ઇન્ટરેસ્ટ વાળો વિષય છે. મને કે કઈ વાંધો નહીં, એટલું ધ્યાન તમે તમારા વિષયમાં આપવાનું શરૂ કરી દો. 10th માં ફર્સ્ટ ટાઈમ હું છે ને ફેલ થયો. સાહેબ સાક્ષી છે, પૂછો એમ. કહેવાનો તાત્પર્ય કે વ્યક્તિ દુનિયામાં જેટલો ગાંડો થવા માંગે એટલી જ એને ભગવાન ભજવામાં પણ મજા આવે. આ જગતના પ્રમાણપત્ર તમારા 5 દિવસના હોય પછી એ છીનવાઈ જાય. આ જગતના વ્યક્તિએ આપેલી તમારી ઉપાધિઓ ક્યારે લઈ લે અને ક્યારે આપી દે, આ જગતના લોકોનો ભરોસો છે નહીં. ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલી જે ગોડ ગિફ્ટ છે ને, ઈશ્વર તમને જ્યારે આપવા બેસે ને ત્યારે એ બહુ દિવ્ય ફળ આપે છે. અને જ્યારે ભગવાનને આપવું હોય ને ત્યારે એ દિલ ખોલીને આપે છે. આત્મદેવ ઘરે આવી અને એટલો બધો પ્રસન્ન થયો. 2 દીકરાઓ એને જોઈને પ્રસન્ન થયો. પણ આ ગોકર્ણ પરમ જ્ઞાની હતા. વિચાર કર્યો કે આપણે યાત્રામાં નીકળી છીએ, આ ઘરમાં રહેવામાં કઈ મજા છે નહીં. ધુંધુકારી એ ઘરે રહ્યા છે. રોજ ઘરે પિતાની પાસે જેટલું દ્રવ્ય હતું એનો ઉપભોગ કરે છે. શાસ્ત્રો અને મહાપુરુષો એક આપણને એ પણ વાત કહે કે દીકરાને સંપત્તિ તમે આપો ને એ તો બરાબર છે. એક કર્તવ્ય છે તમારું ગૃહસ્થ તરીકે કે તમારે તમારા દીકરાને સંપત્તિ આપવી જ જોઈએ, વારસો આપવો જ જોઈએ. ક્યાં સુધી તમે બધો માથે બોજ લઈને ફર્યા કરશો? જીવનમાં અમુક સમયે છે નિવૃત્તિ લેવી જોઈએ. અમુક ઉંમર અને આવરદા થાય ને એટલે વ્યક્તિએ સ્વતઃ કોઈ કહીને આપણે નિવૃત્તિ સ્વીકારીએ એવું નહીં, મનથી નિવૃત્ત થઈ જવાનું. પ્રભુ પરાયણ જીવન જીવતા શીખવા. જ્યારે ઈશ્વરે સંપત્તિ આપી હોય એટલે એનો સદવ્યય કરી દીકરાઓને સંપત્તિના માલિક બનાવી તમે તમારા આત્માનું શ્રેય કરવા માટે ભગવાનનું ભજન કરો. તમારી પાસે જે કંઈ મરણ મૂડી હોય એમાંથી દાન ધર્માદો કરો, એમાંથી ભગવાનની કથા વાર્તાઓ કરો, ભગવાનનું કંઈક સત્કાર્ય કરો. અને આ જીવનની ફળશ્રુતિ એમાં જ છે. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સુખે જીવીએ, મૃત્યુ પછી પણ ઈશ્વરનું ધામ આપણને પ્રાપ્ત થાય. આ સિવાય આ જીવનની એક પણ મહત્તા શાસ્ત્રોમાં ગવાઈ નથી. આત્મદેવની જેટલી સંપત્તિ હતી ધુંધુકારીએ વાપરી નવરી કરી નાખી. આત્મદેવ બહુ દુખી થયા. એક દિવસ ગોકર્ણજીએ આત્મદેવને ઉપદેશ આપ્યો છે કે હે પિતાજી, તમે આટલા પરમ જ્ઞાની છો, તમે આવા વિદ્વાન છો, હવે આ ઘરમાં રહીને તમારે કામ શું છે? મનુષ્ય જીવનમાં જો સમજીને છોડી દઈએ તો જીવન જીવવાની બહુ મજા આવે.
પકડી જ રાખીએ ને. કોઈ પણ વસ્તુ તમે માર્કિંગ કરજો, લેટ ગો કરવાની ભાવના જેની હોય ને એ માણસ કોઈ દિવસ જીવનમાં પાછો ન પડે. હશે કઈ વાંધો, થઈ ગયું, ભૂલી જવા. જેટલું ભૂલી જઈએ ને એટલી મજા બહુ છે, અને જેટલું યાદ રાખીએ ને એટલી જ ઉપાધિઓ છે. કેમ કે હાળું સતત એ જ યાદ આવ્યા કરે ને એટલે એ યાદમાં માણસ દુઃખી થઈ જાય. માણસ દુઃખી નથી થતો, દુઃખ માણસને દુઃખી કરી નાખે. કોઈ પણ જૂનું યાદ કરી કરીને માણસ દુઃખી થાય. પેલાના જમાનામાં તો અમે તો આવી રીતે રહેતા ને આમ રહેતા ને, બાપા એ યુગ અલગ હતો. અત્યારે 10 રૂપિયા લઈને તમે બજારમાં નીકળો ને 5 ડગલા હાલો 10 રૂપિયાની ચટણી થઈ જાય. અમારા જમાનામાં 10 રૂપિયા એટલે કેટલા મોટા લાગતા ભાઈ, ત્યારે લાગતા. અત્યારે 2000ની જમાનો છે. ગુલાબી જોવાય તો જ તમારી મહત્તા, બાકી જગતમાં કોઈ બાપુ ભાઈ તમારો ભાવ પૂછે નહીં. જૂનું જોઈ એને યાદ કરી વારંવાર એનું એ જ સ્મરણ કરી અને પછી દુઃખી થવામાં મજા નથી, ભૂલી જવાનું. ભૂલવામાં બહુ મજા છે. ગોકર્ણજીએ પોતાના પિતાને ઉદ્દેશી અને વાત કરી છે કે હે પિતા, ક્યાં સુધી આ જીવન જીવશો તમે? હવે ભગવાનનું ભજન કર. ગોકર્ણજીની સલાહથી એની વાત સ્વીકારી આત્મદેવ એ તીર્થાટનમાં નીકળ્યા. સમય પછી સમય જતા એમના એ દેહની અવધિ આવી, ભગવત ધામની એને પ્રાપ્તિ થઈ. ધૂંધલી જે છે એ ઘરમાં જ. ધૂંધુકારી રોજ માની પાસે આવે, પૈસા માંગે, ન આપે એટલે રોજ ધૂંધુકારી ધૂંધલીને મારે. હવે મળે ત્યાં સુધી તો મજા આવે, ન મળે એટલે માને માર પડે. એટલે આ ધૂંધલી પણ કૂવે પડી આત્મહત્યા કરીને મરી ગઈ. હવે ઘરમાં ધૂંધુકારી એકલો છે. પોતાની પાસે જેટલું દ્રવ્ય હતું, પિતાએ આપેલી જેટલી સંપત્તિ હતી, બધી વેડફી નાખી. પંચ જ્ઞાનેન્દ્રિય શાસ્ત્રો કહે છે કે પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, 11મું મન, આપણો આત્મા. આની સાથે જો સતત પ્રભુનું કોન્સન્ટ્રેશન રાખ્યું હોય, સતત ભગવાનને આપણી ઇન્દ્રિયોની સાથે જોડી દીધા હોય, તો આ જીવને બહુ લાંબો વાંધો આવતો નથી. કોઈ પણ વસ્તુ એનો ઉપભોગ કરીએ, નવા કપડાં લીધા હોય તો ઠાકોરજીને સ્પર્શ કરાવીને પછી આપણે પહેરીએ. પછી નવા જોડા ખરીદો, ભગવાનને અડાડવા નહીં હો ભાઈ. ભાવ કરવાનો, ભાવ એ કરવાનો કે હું મારા ભગવાનને અર્પણ કરીને વસ્તુનો ઉપયોગ કરું છું. દરેક પદાર્થ તમે જ્યારે ખાતા હોય ત્યારે પણ તમે ભગવાનની ભાવના કરો, ભગવાનને યાદ કરીને એ વસ્તુનો ઉપભોગ કરો. ભગવાનને સતત યાદ કરી અને જીવનના એક એક પળમાં તમે જીવન જીવો, તમારું જીવન એટલું સાફલ્યતા વાળું પસાર થશે. હવે આ ગોકર્ણ એને 5 કુટલા સ્ત્રીઓનો સંગ કર્યો. પરિણામ એ આવ્યું કે 5 સ્ત્રીઓએ ભેગા મળી અને ગોકર્ણને એક ખાટલાની સાથે બાંધી એના મુખમાં ગરમ અંગારાઓ લગાવી અને એને મારી નાખવામાં આવ્યો. 5 સ્ત્રીઓ ગોકર્ણ ધુંધુકારીનું એકઠું થયેલું જે ધન હતું, રાજ્યની જે સંપત્તિ છીનવી લીધી હતી ધુંધુકારીએ, એ લઈ અને 5 સ્ત્રીઓ ભાગી ગઈ. પરિણામ એ આવ્યું કે જે ધુંધુકારીએ 5 સ્ત્રીઓનો સંસર્ગ કર્યો હતો, એની માટે લૂંટફાટ કરતો હતો, એની એ જ સ્ત્રીઓ આજે ધુંધુકારીને મારી અને ભાગી ગઈ. મૃત્યુ સમયે એટલો બધો તરફડિયા મારતો આ ધુંધુકારી કેમે કરીને પ્રાણ જતા નથી. તરફડતા તરફડતા પોતાના એ દેહની અવધિને એને પૂર્ણ કરી બલાત્કારે મૃત્યુ પામ્યો. એટલે પરિણામ એ આવ્યું કે એને પ્રેત યોની પ્રાપ્ત થઈ. પ્રેત યોની પ્રાપ્ત થતાની સાથે જ
આ બાજુ ગોકર્ણજી એ તીર્થાટનમાં છે. તીર્થમાં એને સમાચાર મળ્યા. સમાચાર મળતાની સાથે જ ગોકર્ણજીએ ગયામાં પોતાના ભાઈને મુક્તિની પ્રાપ્તિ થાય એ નિમિત્તે એમને શ્રાદ્ધ કર્યું. દરેક તીર્થોમાં, પવિત્ર તીર્થોમાં દરેક ધાર્મિક વિધિઓ કરતા કરતા ગોકર્ણજી પોતાના ઘરે આવ્યા છે. રાત્રે સૂતા છે. સૂતાની સાથે જ મધ્યરાત્રિએ ગોકર્ણજીને એક રુદનનો અવાજ સંભળાયો. કોઈ રડતું હોય એવો અવાજ સંભળાયો. એટલે ગોકર્ણજીએ પૂછ્યું છે કે ભાઈ કોણ છો તું? પ્રેત યોનીને પામેલા ધુંધુકારી કશું જ બોલી શકતા નથી. ખૂબ રુદનનો અવાજ આવ્યો. એટલે ગોકર્ણજીએ હાથમાં પાણી લઈ એ પ્રેતની ઉપર છાંટ્યું. એટલે પ્રેતને વાંચા ફૂટી. પ્રેત યોનીને પામેલો પોતાનો ભાઈ ધુંધુકારીએ એવું બોલ્યો છે કે ભાઈ, હું તારો ભાઈ ધુંધુકારી છું. મારી પ્રેત યોનીમાં અત્યારે ગતિ થઈ છે. આ દશા હું ભોગવી રહ્યો છું. એટલે ગોકર્ણજી કહે છે કે ભાઈ, તારી સદગતિ માટે તો મેં કેટલા બધા ધાર્મિક અનુષ્ઠાનો કર્યા. મેં તીર્થોમાં તારા નિમિત્તે તો તર્પણ કર્યા. ગયાજી જેવા પવિત્ર તીર્થમાં હે ભાઈ મેં તારા નિમિત્તે તો તર્પણ કર્યું. તારા નિમિત્તે મેં શ્રાદ્ધ કર્યું. ધુંધુકારી પ્રેત યોનીને પામેલો ધુંધુકારીએ એવું કહે છે કે ભાઈ, ગયા શ્રાદ્ધે આવા એક નહીં તું 100 શ્રાદ્ધ કરાવીશ છતાં પણ મારી મુક્તિ નહીં થાય. પૂછવામાં આવ્યું તો શું કરવું? તો પ્રેત યોનીને પામેલો એ ધુંધુકારી એવું કહે છે કે ભાઈ, મારી મુક્તિનું તું કંઈક કારણ શોધી લાવ. તું પરમ જ્ઞાની છે. એ જ સમયે હે ઋષિઓ, બ્રાહ્મ્ય મુહૂર્તમાં ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરતા હતા. એ સમયે ગોકર્ણજીએ ભગવાન સૂર્યનારાયણની આગળ બે હાથ જોડી અને પ્રશ્ન કર્યો છે, મારા ભાઈની મુક્તિ એનું કારણ તમે બતાવો. હું શું ઉપાય કરું મહારાજ તો મારા ભાઈને મુક્તિની પ્રાપ્તિ થાય? ભગવાન સૂર્યનારાયણે જવાબ આપ્યો કે હે ગોકર્ણજી, આનો એક જ ઉપાય છે. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. હે ગોકર્ણજી, તમારા ભાઈની જો મુક્તિ તમારે ઈચ્છવી હોય, તમારા ભાઈને પ્રેત યોનીમાંથી મુક્ત કરાવવા હોય તો એની માટે ભાગવત શાસ્ત્ર એની કથા કરાવવી પડે. ભાગવતની સપ્તાહની સારી એ વાત ભગવાન સૂર્યનારાયણે કરી. ઇતિ સૂર્ય વચન સર્વ ધર્મ રૂપમ તુ વિશ્રુત. ભગવાન સૂર્યનારાયણે જવાબ આપ્યો, હે ગોકર્ણજી, ભાગવત સપ્તાહના માધ્યમથી તમારા ભાઈની મુક્તિ એ સંભવ છે. આ સિવાય એને પ્રેત યોનીમાંથી મુક્તિ મળે એનો એક પણ બીજો ઉપાય છે ને. સુત પુરાણી કહે છે કે હે ઋષિઓ, બરાબર ભગવાન સૂર્યનારાયણની વાત સાંભળી ગોકર્ણજીએ શ્રીમદ ભાગવત શાસ્ત્ર એનો વિધાન અને વિધિ કર્યો છે. સ્વયં ગોકર્ણજી એ જ વક્તા બન્યા છે. સારા એ વૈષ્ણવો એ શ્રોતાની ભૂમિકામાં આવ્યા છે. એક વાંસ રોપવામાં આવ્યો છે. સંપૂર્ણ વિધિ વિધાન મુજબ ભાગવતજીની કથા કરવામાં આવી છે. 7 દિવસના અંતે જ્ઞાન સત્ર સમાપ્ત થયું. બરાબર એ જ સમયે ભગવાન વિષ્ણુના દૂતો પ્રેત યોનીમાં રહેલા ધુંધુકારીને મુક્ત કરી નવું દિવ્ય રૂપ આપી ભગવાન વિષ્ણુના દૂતો એને વિમાનમાં બેસાડી દિવ્ય રૂપે એને ભગવાનના ધામમાં લઈ ગયા. એટલે સભામાં એક પ્રશ્ન ઊભો થયો કે ભાઈ, કથા તો અમે પણ સાંભળી છે,
તો આ રીતે આટલો બધો ફળભેદ એ અમને ખ્યાલ ન આવ્યો. ત્યારે ગોકર્ણજીએ વિષ્ણુના દૂતોને પૂછ્યું છે કે ભાઈ આ કથા તો બધાએ સાંભળી છે, તો મારા ભાઈની જ મુક્તિ થઈ, મારા ભાઈનો જ ઉદ્ધાર થયો, આ બીજા વૈષ્ણવોનો શું વાંક? એ સમયે ભગવાન વિષ્ણુના દૂતોએ એવું કહે છે, શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિતઃ શ્રવણં તુ કૃતં સર્વન તથા મનનં કૃતં. ભાઈ સાંભળી બધાએ કથા તો તમે એટલા બધાય સાંભળો છો, પણ જે ધ્યાન દઈને સાંભળે, જે કથામાં ખરા અર્થમાં ભગવાનનો પરમ વૈષ્ણવ થઈ મન લગાવી અને કથા સાંભળવી અને ખાલી સાંભળવા ખાતર સાંભળવી, આ બેમાં બહુ તફાવત છે. ભગવાન વિષ્ણુના દૂતોએ પ્રત્યુત્તર આપ્યો કે હે ગોકર્ણજી, સાંભળી તો બધાએ છે, પણ ધુંધુકારી તમારા ભાઈએ જે મન દઈને સાંભળીને, એણે સાંભળ્યા પછી એનું સતત મનન કર્યું, મનન પછી ચિંતન કર્યું, ચિંતન પછી નિધિધ્યાસ કર્યો. કથા સાંભળો પછી એનું સતત મનન કરવું પડે. આજે આ કથામાં આવ્યું હતું, આવું આવ્યું હતું, આમ કહેવાનો તાત્પર્ય હતો. પછી સાંભળ્યા પછી સતત તમે એનું ચિંતન કર્યા કરો, ચિંતન કર્યા કરો એટલે નિધિધ્યાસ, નિત્ય એનો અભ્યાસ કર્યા કરો, એટલે તમારું મન પણ એ પ્રમાણે ભગવત પરાયણ દિવસે દિવસે થવા લાગે છે. રોજ કથા સાંભળવાની પાછળનો તાત્પર્ય જ આ છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં એક દ્રષ્ટાંત લાવ્યા. મહારાજ કહે કે કોઈ જગ્યાએ સરસ મજાનો કૂવો હોય, એ કૂવામાંથી સૂતરની દોરી વડે બહેનો પાણી કાઢતા હોય. રોજ એ કૂવાની કિનારી ઉપર સૂતરની દોરી જે ઘસાય ને, તો બોલો સૂતરની દોરીથી એ કૂવાને આંખ પાડી દે, અને એમાંથી સિંચેલું જે પાણી છે એ રોજ કોઈક એક જગ્યાએ જઈને ઢોળી આવે. 15 દિવસ સુધી પછી એનો ભાવ ન પૂછે તો ત્યાં પાણી સુકાઈ જાય. પણ નાની એવી શેડ સતત જો શરૂ હોય તો એ જગ્યા છે ને ભીનાશવાળી કાયમ રહે. એમ કાયમ ભગવાનની કથા, કાયમ ભગવાનનું ભજન, કાયમ ભગવાનનું કીર્તન, કાયમ ભગવાનમય રહેવાની પાછળ સતત, ભલે આજે થોડું કરીએ, આપણે એવું નથી કે તમારે રોજ છે ને 15, 20, 50 માળા કરી જ નાખે. ઘણાય નિયમ લઈ લે, પછી એ નિયમ પૂરા કરવા માટે છે ને એવી ધડધડાટી માળા કરતા હોય, માળાને તકલીફ થઈ જાય કે હવે થોડીક શાંતિ રાખે થારું, એટલી બધી પિકઅપ પકડાઈ જાય. માળા પછી તમે અડો ને તો ગરમ થઈ ગઈ હોય. તમે રોજ એક જ માળા કરો, 5 જ મિનિટ ભગવાનની પૂજા કરો, પણ રોજ કરો. રોજ 5-5 મિનિટ કરશો ને પછી એક દિવસ એવો આવશે, સ્વતઃ તમારો આત્મા એવું કહેશે કે નહીં, મારે હવે આ કરવું જ જોઈએ. એમ આ સત્સંગમાં રોજ સમાગમ, રોજ ભગવાનની કથા, રોજ નિત્ય મંદિર, નિત્ય ઠાકોરજીના દર્શન, નિત્ય કથા. એટલે નરસિંહ મહેતા કહે કે નિત્ય સેવા, નિત્ય સત્સંગ, નિરખવા નંદ કુમાર રે, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર. મુક્તિ એ તો ભગવાનની દાસી છે. ભગવાનના ભક્ત છે ને, નરસિંહ મહેતા કહે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. મુક્તિ એ બહુ મહત્વનો વિષય નથી, પણ જગતમાંથી મુક્ત થઈ જવું આ બહુ મહત્વનું છે. આ જગતમાં ઘણા કહેતા હોય કે ભાઈ મર્યા પછી કોને ખબર સ્વર્ગ કે નરક, પણ બધું અહીંયા ને અહીંયા જ. જેવું કરો એવું પામો.
જો જસ કરહી તસ ફલ ચાખા. તમે કોઈનું સારું વિચારવાનો પ્રયાસ કરો એટલે જગતમાં કોઈ તમારું ગમે એટલું બુરું ઈચ્છે ને, તમારું કોઈ દિવસ અનર્થ ન થાય. અને જેટલી તમારી કોઈક નિંદા કુટલી અને જેટલી તમારા વિશે ટિપ્પણીઓ થાય ને, તમારો પ્રોગ્રેસ પણ એટલો જ લાંબો હોય. ભગવાનનો ભક્ત સતત ભગવાનની પાસે એવું માગે કે હે ભગવાન, શ્રીજી મહારાજ વચનામૃતમાં લઈ આવ્યા આ વાત કે ભગવાનનો ભક્ત ભગવાનની પાસે રોજ એ માંગે કે હે ભગવાન, અંતઃકરણ થકી તમે અમારી રક્ષા કરજો. હે મહારાજ, કુસંગ થકી, મહારાજ 4 પ્રકારના કુસંગ થકી તમે મારી રક્ષા કરજો. આ જગતમાં છે ને બાકી કોઈ કોઈને નડતું નથી. અંતઃ શત્રુ જેટલા આપણને નડે છે ને એટલો જગતમાં કોઈ બીજો નડવા આવતોય નથી. રોજ ભગવાનની પાસે માંગણી ભગવાનનો પરમ વૈષ્ણવ એ કરે કે હે ભગવાન, કુસંગ થકી અમારી રક્ષા કરજો, અમારા અંતઃ શત્રુ થકી રક્ષા કરજો. અને હે પ્રભુ, સતત મારું મન ભગવત સત્સંગ કથા વાર્તા મારે, નિત્ય સંતનો મહારાજ સમાગમ આપજો, સત્પુરુષનો સદૈવ મારા ઉપર રાજીપો રહે, આવું મારું જીવન થાય, આવી કૃપા કરજો. રોજ આવી માંગણી કરવી છે. ભગવાન વિષ્ણુના પાર્ષદો એના કહેવાથી ગોકર્ણજીએ ફરી પાછી શ્રાવણ માસમાં ફરી કથા કરી, ફરી બધાય વૈષ્ણવોને લેવા માટે ભગવાનના વિમાનો આવ્યા અને પછી બધાની મુક્તિ થઈ. આવો ભાગવતનો મહિમાવંત મહાત્મ્યનો વિધિ બતાવ્યો. ત્યાર પછી સપ્તાહનો વિધિ બતાવવામાં આવ્યો છે કે આ સપ્તાહ ક્યારે કરવી જોઈએ, કેવા સ્થાનમાં કરવી જોઈએ. તો અષાઢ માક્ષર આ માસ બહુ પવિત્ર માનવામાં આવ્યા છે. અષાઢથી લઈ અને માક્ષર માસ સુધીમાં કથા કરવી જોઈએ. એમાં પણ કથા કરતી વેળાએ જે યજમાન હોય એને દેશાંતરોમાં રહેતા પોતાના દરેક સ્નેહીજનોને નિમંત્રિત કરી આમંત્રણ પાઠવી અમે આ મહા મહોત્સવ એનું આયોજન કર્યું છે, આપ સહપરિવાર પધારશો, આવા ભાવ વચનો જેમાં હોય એવું આમંત્રણ પાઠવવું જોઈએ. એટલે પત્રિકાઓ આપવી જોઈએ. પછી સુંદર અને પવિત્ર સ્થાન એ પસંદ કરવું. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું કે પવિત્રમાં પવિત્ર એ સમુદ્રનો તટ છે. આપણે એટલા ભાગ્યશાળી છીએ, અહીંયા સમુદ્રનો તટ પણ છે. આ સ્વયં દ્વારિકા જેવી પવિત્ર ભૂમિ છે. ભગવાન દ્વારિકાધીશનો સંગાથ છે. પવિત્ર માતા ગોમતીનું સાનિધ્ય છે. ગોમતી અને સમુદ્ર એનું સંગમ સ્થાન છે. અને આ ભૂમિમાં રહી અને ભાગવત એ આપણે શ્રવણ કરીએ છીએ. એટલે આ વિશેષ ભાગ્ય વાત એટલા માટે છે કે આવો ચાન્સ જીવનમાં વારે વારે ન મળે. પરમ દિવસે જ હરિદ્વાર હતો. એક પણ આશ્રમ એવા બાકી નથી કે જ્યાં કથા ન ચાલતી હોય. અત્યારે અડધું ગુજરાત લગભગ હરિદ્વારમાં ભરાણું છે. અડધું ગુજરાત અત્યારે લગભગ હરિદ્વારમાં જ્યાં જોવો ને ત્યાં ગુજરાત. એ બાપા ત્યાં ડૂબી જશો, આ બાજુ આવો, આ બાજુ. મેં કીધું અહીંયા એક હરિભગત હાલોલના મારી જોડે હતા. મને કે સ્વામી અત્યારે લગભગ ગુજરાતની પ્રજા આપણી અહીંયા ભરાણી. મેં કીધું હારું ગંગાજી નાય. અમથું મેં કીધું ત્યાં ટેમ્પરેચર અત્યારે બહુ હાઈ છે. ભગવાન સૂર્યનારાયણે એવી દયા કરી છે ને એવા વર્ષે છે, મન મૂકીને એ વરસવા માંડ્યા. એટલે હવે પ્રાર્થના કરીએ કે બાપા થોડાક ધીમા થાવ, કેમ કે અનલિમિટેડ એને સ્કીમ બહાર પાડી દીધી. આઉટ ઓફ કંટ્રોલ થાય એટલે શું થાય? આપણી ક્ષમતા ક્યાં સુધી? 29, 30 અને ધીમે ધીમે વધતા વધતા 40 સુધી પહોંચ્યા.
આ તો એ આઉટ ઓફ કંટ્રોલ, 46 48 વચ્ચે અમદાવાદ ઉતર્યો 47 ટેમ્પરેચર. મેં કીધું ભગવાન બચાવે. બીજે દિવસે મેં કીધું નીકળી જવાય અહીંથી. ભાગવતજીનો વિધિ દર્શાવવામાં આવ્યો છે. કયા સ્થાનમાં આ કથાનું આયોજન કરવું જોઈએ, કયા માસમાં કરવું જોઈએ, કેવા સુપાત્રની વક્તા તરીકે પસંદગી કરવી જોઈએ. તો શાસ્ત્રોમાં દર્શાવ્યું કે વિરક્ત હોય, વૈષ્ણવ હોય, વિપ્ર હોય, દ્રષ્ટાંત કહેવામાં કુશળ હોય, ધીરજતા વાળો અને નિસ્પૃહી હોય, આવા વક્તાના મુખે ભગવત કથા અનુરાગી આપણે બનવું. કેતા આવા લક્ષણ જેનામાં જોવા મળે એને વક્તા તરીકે પસંદ કરવા જોઈએ. પછી યજમાનના નિયમો બતાવતા